કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું મારી ચેનલમાં. આના પહેલાનો વિડીયો તમે નથી જોયો તો જરૂરથી જોજો. આ છે ધોરણ 12 રસાયણ વિજ્ઞાનનું પ્રકરણ નંબર 1. નામ છે દ્રાવણ. બરાબર. અને તેની અંદર આપણે જોવા જઈ રહ્યા છીએ જે મોલારિટી. ઓકે, થોડું મોટું કરી દો એટલે તમને પણ દેખાય, પછી આપણે એડજસ્ટ કરી લઈશું. તો ઓકે, તો છે મોલારિટી. શું કહે છે? 2 મિનિટ. ઓકે, ના મોલારિટી એટલે કેપિટલ એમ. શું છે? કેપિટલ એમ. ને દ્રાવ્યના મોલની સંખ્યા 1 લીટર અથવા 1 ક્યુબિક ડેસીમીટર. 1 લીટર ને શું કહેવાય? 1 ક્યુબિક ડેસીમીટર પણ કહેવાય. એટલે આપણે શું કીધું છે કે આપણે એક પાત્ર લીધું, એટલે એક આપણે બીકર લીધું. બીકર ની અંદર આપણે કેટલું પાણી લીધું? 1 લીટર. કેટલું લીધું? 1 લીટર. બરાબર. અને તેની અંદર અગર 1 મોલ દ્રાવ્ય નાખવું તો જે બને તેને શું કહેવાય? 1 મોલર કહેવાય. શું કહેવાય? 1 મોલર સોલ્યુશન કહેવાય. શું કહેવાય? દ્રાવણ. સોરી. તો દ્રાવણમાં ઓગળે છે તે પ્રમાણે વ્યાખ્યાયિત કરી શકાય. એટલે મોલારિટીને શું લખાય? મોલારિટી. રીટી છે ને, દ્રાવ્યના મોલ છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. દ્રાવણનું કદ શામાં વાપરીશું આપણે? લીટર. 1 લીટર, 2 લીટર એમ લીટરમાં આવી છે. અગર મિલીલીટરમાં હશે તો આપણે 1000 થી ભાગીને એને લીટરમાં લાવવું પડે. અને આવા સવાલ તમને પૂછાય. ઓકે, જો પેપર ખૂબ સરળ હોય છે, આપણી શીખવાની પદ્ધતિ ખોટી હોય છે. બરાબર. ઉદાહરણ આપ્યું છે આપણે. આ ઉદાહરણ છે તરીકે 0.25 મોલ પ્રતિ લીટર, એટલે મોલ લીટર ઇનવર્સ, અથવા 0.25 મોલ લીટર ઇનવર્સ અથવા પ્રતિ લીટર, અથવા 0.25 કેપિટલ એમ મોલારિટી વાળું દ્રાવણ NaOH નું છે. શાનું છે? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. NaOH નું દ્રાવણ એટલે કે 0.25 મોલ NaOH 1 લીટર એટલે કે 1 ક્યુબિક ડેસીમીટર દ્રાવણમાં ઓગાળેલું છે. અચ્છા, NaOH કેટલું ઓગાળેલું છે? 1 મોલ. કેટલું છે? 1 મોલ. હવે આપણને 1 મોલમાં ગ્રામ કેટલા આવે તે ગણવું પડે ને. તો Na ના આવે 23 ગ્રામ, ઓક્સિજન 16 ગ્રામ અને હાઇડ્રોજન 1 ગ્રામ. 23 ને 1 24, 24 ને 10 34 ને 6 40. કેટલા થયા? 40 ગ્રામ પ્રતિ મોલ. એટલે આપણે 40 ગ્રામ ઉગાડેલું હોય તો 1 મોલ બને. તો આપણે 0.25 કરવું હોય તો આને 25, આને કેટલાથી ભાગ્યા? 1 મિનિટ. તો કેટલા ગ્રામ જોઈએ આપણને? શું જોઈએ? કેટલા ગ્રામ જોઈએ? તો 40 ગ્રામ હોય, 1 મોલ માટે કેટલા ગ્રામ જોઈએ? 1 લીટરે 40 ગ્રામ. હા ને? તો 0.25 એટલે આને શેનાથી ભાગ્યા? 4 વડે. તો આને 4 વડે ભાગી કરો ને, એટલે 10 ગ્રામ જોઈએ. 10 ગ્રામ આપણને જોઈએ. 10 ગ્રામ આપણે લખીએ કેટલામાં? 1 લીટરમાં. તો આપણને શું મળશે? 0.25 મોલ પ્રતિ લીટર, એટલે કે 0.25 મોલારિટી વાળું સોલ્યુશન આપણને મળશે. સમજ્યા? ઉદાહરણ આપ્યું છે. ઉદાહરણના દાખલા બધા જ કરી જવાના. જો 12મું એક જ વખત આવશે, એટલે કે 12માની પરીક્ષા એક જ વખત આવશે અને આપણે એક જ વખત પરીક્ષા આપવાનું વિચારવાનું. તો જેટલું પણ તમારી પાસે જે કંઈ હશે તેની અંદર સૌથી વધારે ઇફેક્ટિવ જે હોય તેનું નામ છે NCERT ટેક્સ્ટ બુક. અને આ પાઠ્યપુસ્તકને ટેક્સ્ટ બુકને બરાબર નીચવીને વાંચી કાઢવાની. બરાબર. જ્યાં બી અંડરલાઈન કરવા જેવું લાગે તે લાઈન કરી દેવાની. જગ્યા એટલા માટે આપેલી છે કે તમે તે પુસ્તકની અંદર જ લખી રાખો. બરાબર, કે જ્યારે તમે બધી વસ્તુ શોધવા જવું નહીં પડે. રાતના 3 વાગે વાંચતા હોય, વાંચવું જ પડે. જ્યારે જાન્યુઆરી મહિનો આવશે ને 2027 ત્યારે સવારે 3 વાગ્યા સુધી વાંચવું પડે, કાં તો સવારે 3 વાગે ઉઠીને વાંચવું પડે, કારણ કે એમને પાસ નથી થવાતું. ઓકે, તો શું લખે છે? કોયડો છે 1.2. શું લખે છે? 450 ml દ્રાવણમાં 5 ગ્રામ NaOH ધરાવતું દ્રાવણની મોલારિટી ગણો. એટલે આપણને 450 મિલીલીટર કેટલું? 450 મિલીલીટર દ્રાવણ આપ્યું છે ને પાણીનું. તો આ છે 450 ml. આ ml ને આપણે લીટરમાં
ફેરવવું હોય તો શું કરવું પડે? 1000 થી ભાગી કાઢવું પડે. એટલે 450 ભાગ્યા 1000 લીટર. સોરી, બરાબર ને? આ તો લીટર થઈ ગયું. ઠીક, ચાલો. હવે આપણને શું કીધું છે? હવે આપણને કીધું છે 5 ગ્રામ NaOH. NaOH કેટલો નાખ્યો? 5 ગ્રામ. 5 ગ્રામ શું નાખ્યું? NaOH, સોડિયમ હાઇડ્રોક્સાઇડ. સોડિયમ હાઇડ્રોક્સાઇડ નું આપણે ગણ્યું ને, હે ને? NaOH એટલે Na કેટલા? 23. Na નું આણ્વીય દળ 23 ગ્રામ પ્રતિ મોલ, હે ને? 23. ઓક્સિજન નું 16, હાઇડ્રોજન નું 1, કુલ થયા 40. કેટલા થયા? 40 ગ્રામ પ્રતિ મોલ. મોલ ઇનવર્સ આ રીતે લખાય, બરાબર? ઠીક છે. તો આપણે આટલું 450 મિલીલીટર એટલે 0. કેટલા થાય? જો તમને 10 તમે ગુજરાત બોર્ડ તો આપણને આપે છે, NCERT. CBSE બોર્ડ નથી આપતું આપણને, પણ ગુજરાત બોર્ડ તો આપણને કેલ્ક્યુલેટર આપે જ છે. માટે આપણે શું કર્યું? આને બદલી કર્યું. શું લખી દીધું? ઇઝ ઇક્વલ ટુ 0.45 લીટર. બરાબર થઈ ગયું. હવે આપણે મોલારિટી લખ્યું. મોલારિટી એટલે શું? મોલની સંખ્યા છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. બરાબર, એટલે હું શું લખીશ? 0. આ છે ને મોલ કીધું એના NaOH ના, તો 5 ગ્રામ પ્રતિ 40 ગ્રામ પ્રતિ મોલ. ગ્રામ થી ગ્રામ કેન્સલ, એટલે મોલ ઉપર જતા રહીએ ને, છેદ છે ને, તે અંશમાં આવી ગયો, એટલે થયું 0.125. 125, નોટ 125, 0.125 મોલ. બરાબર, એટલે આ થઈ ગયા મોલારિટી. તો મોલારિટી કેવી રીતે ગણીશું? મોલની સંખ્યા છેદમાં દ્રાવણનું કદ લીટરમાં. એટલે શું લખીશું? 0.125 છેદમાં 0.45. બરાબર. હવે આપણે આનો ભાગાકાર કરીએ એટલે તમને આ જવાબ આવી જશે. શું જવાબ આવશે? એક મિનિટ જોઈ લઈએ ને આપણે. ભાઈ શું જવાબ આવે છે? આ આવે છે કે નથી આવતો? આ જ જવાબ આવશે. શું થયું છે? 0.125 ડિવાઈડ બાય 0.45, 0.277777 એવો જવાબ આવશે. બરાબર, શું જવાબ આવશે? 0.277777, અને આ જવાબ બરાબર છે. અને આપણો જવાબ શું આવ્યો છે? 0.2778 મોલ પ્રતિ લીટર અથવા ડેસીમીટર. અચ્છા, શું છે આ? ડેસીમીટર એટલે DM⁻³ એક ક્યુબિક ડેસીમીટર છે. શું છે? એક ક્યુબિક ડેસીમીટરમાં. બરાબર. આ પ્રશ્ન પૂછી શકાય? હા, પૂછી શકાય ને. તો આ પ્રશ્ન કેવી રીતે પૂછાશે? શામાં પૂછાશે? MCQ પૂછાય? હા, પૂછાય. MCQ પૂછવું હોય તો કેવી રીતે પૂછાશે? તો જો તમને MCQ પૂછવું હોય ને, તો આ પ્રશ્ન મેં આ 450 ml છે તેને બદલી શકાય. આ 5 ગ્રામ છે તેને બદલી શકાય. આ NaOH છે તેને બદલી શકાય. એ 3 રીતે બદલી શકાય. એટલે તમને ઘણા બધા વેરિયન્ટ થઈ જાય. પણ તમારે તો પદ્ધતિ શીખવાની, રીત શીખવાની. રીત આવડશે તો બીજું બધું આવડશે. બરાબર. ચાલો આગળ જવા દઈએ. આગળ છે આપણી પાસે મોલાલિટી. શું છે? મોલાલિટી. તો આ છે આપણી મોલાલિટી. મોલાલિટી એટલે સ્મોલ m. શું છે? સ્મોલ m. આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય. તે દ્રાવ્યના મોલની સંખ્યા જે 1 કિલોગ્રામ દ્રાવકમાં ઓગળેલી છે તેને આ રીતે અભિવ્યક્ત કરી શકાય. એટલે મોલાલિટી સ્મોલ m, નાનો m. બરાબર. શું છે? દ્રવ્યના મોલ છેદમાં દ્રાવકનું દળ કેજીમાં. શું આપ્યું છે? દ્રાવકનું શું આપ્યું છે? દળ આપ્યું છે. શામાં આપ્યું છે? કિલોગ્રામમાં. ઉદાહરણ તરીકે 1 મોલ પ્રતિ કિલોગ્રામ અથવા 1 સ્મોલ m KCl પોટેશિયમ ક્લોરાઇડ નું દ્રાવણ એટલે 1 મોલ KCl. 1 મોલ કેટલું થાય? 74.5 ગ્રામ 1 કેજી પાણીમાં ઓગાળેલું હોય તો આપણે તેને શું કહીશું? 1 મોલ મોલાલિટી વાળું દ્રાવણ કહીશું. સમજ્યા? ઓકે. જો મોલારિટી અને મોલાલિટીમાં ખાલી શું ફરક છે? છેદમાં ફરક છે.
અગર આપણને કદ આપે તો બીક એમ મોલારિટી, અને આપણને દળ આપે, દળ આમાં આવે કિલોગ્રામમાં, તો એ શું છે? સ્મોલ એમ. છેદ જોઈ લેવાનું, બરાબર. ઓકે. હવે એકાદ બે વખત આ ડાયરેક્ટ 1 મોલ પ્રતિ કેજી એટલે કે 1 સ્મોલ એમ મોલારિટી વાળું KCl નું દ્રાવણ બનાવવા માટે કેટલા ગ્રામ KCl ની જરૂર પડે? હવે આ ડાયરેક્ટ સવાલ થઈ ગયો ને. ઓકે, 1 કેજીમાં ઓગળેલું હોવું જોઈએ. તો આ પણ પૂછી શકાય, એટલે તમારે લાઈન બાય લાઈન જ વાંચવું જોઈએ. હવે છે દ્રાવણની સાંદ્રતા અભિવ્યક્ત કરવાની દરેક પદ્ધતિને તેના ફાયદા અને ગેરફાયદા હોય છે. દર ટકા, ppm, મોલ અંશ અને મોલાલિટી તાપમાનથી સ્વતંત્ર છે. શું છે? આ બધું તાપમાનથી સ્વતંત્ર, એને તાપમાનની અસર થતી નથી. જ્યારે મોલારિટી એટલે શું? જેમાં કદ આવે. શું આવે? કદ. તાપમાન આધારિત પરિબળ છે. તેનું કારણ છે કે તે કદ તાપમાન પર આધાર રાખે છે. કે કદ શાની પર આધાર રાખે છે? તાપમાન પર આધાર રાખે છે. પરંતુ દળ તાપમાન ઉપર આધાર રાખતું નથી. બરાબર. તો આપણે આ જેને કહેવાય ને અસેશન રીઝન, ગુજરાતીમાં શું કહેવાય? અચ્છા, વિધાન અને એનું કારણ, અને આપણે લખીએ છીએ ને વિધાન બી સાચું અને કારણ બી સાચું, તો તેમાં પણ આ પ્રશ્ન પૂછી શકાય. શું છે? કે દર ટકા, ppm પાર્ટ્સ પર મિલિયન, મોલ અંશ એટલે મોલના જે અંશ છે તે, અને મોલાલિટી તાપમાનથી સ્વતંત્ર છે, જ્યારે મોલારિટી તાપમાન આધારિત પરિબળ છે. બરાબર. અને તેનું કારણ આપેલું છે કે કદ તાપમાન પર આધાર રાખે છે, પરંતુ દળ આધાર રાખતું નથી. એટલે તમને આ પૂછી શકાય. ચાલો આગળનો દાખલો જોઈએ. બને ત્યાં સુધી અડધો કલાકથી વધારે વિડીયો નહીં બનાવવો મારે. ઓકે, તો આગળનો દાખલો જોઈએ. કોયડા નંબર 1.3 છે. શું છે? 1.3 કે છે 75 ગ્રામ બેન્ઝીન, 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ ની મોલારિટી ગણો. 75 ગ્રામ બેન્ઝીન એટલે મારી પાસે એક બીકર લીધું, બીકરની અંદર મેં 75 ગ્રામ શું લીધું? બેન્ઝીન. બેન્ઝીન તો ખબર ને, C6H6 બેન્ઝીન લીધું. C6H6 બેન્ઝીન મેં કેટલું લીધું? 75 ગ્રામ. પછી શું કર્યું? પછી એવું કર્યું કે તેમાં 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ નાખ્યો. કેટલો નાખ્યો? 2.5 ગ્રામ ઇથેનોઇક એસિડ એટલે CH3COOH. બરાબર ને? આ થઈ ગયું ઇથેનોઇક એસિડ. અને આપણને શું કીધું છે? મોલાલિટી ગણો. શું ગણો? મોલાલિટી. લીટીમાં શું આવશે? વજન આવશે. અહીંયા બી વજન જ આપેલું છે. આ બી વજન છે, આ બી વજન છે, અને દળ આવશે. હવે આપણે C2, અચ્છા, એટલે આનું કર્યું છે. આ 1 ને 2 કાર્બન ને 4 હાઇડ્રોજન અને 2 ઓક્સિજન, એટલે શું લખ્યું છે? C2H4O2 એટલે છે ઇથેનોઇક એસિડ નું મોલર દળ. હે ને? તો કાર્બનના કેટલા? 12 ગ્રામ. 2 કાર્બન એટલે 12 દુ 24, 4 હાઇડ્રોજન 4 ગુણ્યા 1 એટલે 4 1 4, અને ઓક્સિજનના 16 એટલે 16 દુ ને 32. 2 ઓક્સિજન ને કુલ કેટલા થયા? 60 ગ્રામ પર મોલ થયા. કેટલા થયા? 60 ગ્રામ પર મોલ થયા. હવે આપણે શું કરીશું? આના મોલ ગણવાના છે ને, કે મોલ કેટલા થયા. તો આપણી પાસે વજન છે ને, વજન છેદમાં ગ્રામ પર મોલ. તો આપણી પાસે વજન છે 2.5 ગ્રામ અને છે 60 ગ્રામ પ્રતિ મોલ, એટલે આપણી પાસે 0.0417 મોલ. કેટલા થયા? 0.0417 મોલ. આટલા મોલ આપણને શાના મળ્યા? ઇથેનોઇક એસિડના. હવે બેન્ઝીન નું દળ ગણીએ. બેન્ઝીન કેટલું છે? 75 ગ્રામ. 75 ગ્રામ છે ને, ભાગ્ય 1000 કરીએ તો આપણને કેજીમાં આવશે ને. કેમ? કારણ કે આપણે નીચે શું જોઈએ છે? બેન્ઝીનના કદ, બેન્ઝીનનું દળ કેજીમાં. શું જોઈએ છે? બેન્ઝીનનું દળ કેજીમાં જોઈએ છે. તો આપણે બેન્ઝીનને લઈ આવ્યા. બેન્ઝીનનું દળ શોધીએ. કેટલું થયું? 75 ભાગ્યા 75 ગ્રામ ભાગ્યા 1000 ગ્રામ પ્રતિ કેજી. એટલે આપણે ગ્રામ થી ગ્રામ કેન્સલ થઈ ગયા. આ થઈ ગયું 75 ગુણ્યા 10⁻³ કેજી. બરાબર? આ તો થઈ ગયું. હવે છે બેન્ઝીનની મોલારિટી. મોલારિટી એટલે બેન્ઝીન શું છે? સોરી, ઇથેનોઇક એસિડની મોલારિટી. હે ને? ઇથેનોઇક એસિડ કેટલા મોલ છે તે જોઈએ. તો ઇથેનોઇક એસિડની મોલારિટી એટલે ઇથેનોઇક એસિડના મોલ છેદમાં બેન્ઝીનનું કદ એટલે કુલ કદ, કુલ
કુલ દળ કદ નહીં આવે. શું આવે? કુલ દળ આવે કેજીમાં. એટલે આપણે લખ્યા આના મોલ આવ્યા 0.0417 ડિવાઈડ બાય 75 ડિવાઈડ બાય 1000 ઉપર ગયા, બરાબર. અને આપણે ભાગાકાર કરીશું આપણને તો આપણો જવાબ આવશે 0.0556 મોલ પ્રતિ કેજી. ઓકે, એટલે 1 કેજી માં આટલા મોલ છે. જોતા જઈએ હવે લખાણ સંબંધિત પ્રશ્ન છે. શું છે? લખાણ સંબંધિત. જે લખાણ આપ્યું છે ને આપણને જે આપ્યું છે તેને આપણે જોઈશું, બરાબર. તો શું કહે છે? જો પ્રશ્ન નંબર 1 છે, જો 22 ગ્રામ બેન્ઝીન C6H6 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ એટલે CCl4 માં ઓગાળવામાં આવે તો બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી ગણો. એવું આપણને કીધું કે ભાઈ બેન્ઝીન અને કાર્બન ટેટ્રાક્લોરાઇડની દળ ટકાવારી ગણવાની છે. જોઈએ છે 9 પેજ ઉપર કરી લઈએ પૂરું. ઓકે, તો આપણી પાસે આવી ગયું છે 9 પૂરું પેજ. અને આપણને શું કીધું છે? એક દ્રાવણ બનાવવાનું છે. ઓકે, આપણે શું બનાવવાનું છે? એક દ્રાવણ બનાવવાનું છે. આપણે એક લીધું છે બીકર. અને એક બીકર ની અંદર આપણે પાણી ભર્યું છે. પાણી નથી ભર્યું. કેટલું ભર્યું છે? 22 ગ્રામ. 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ લીધું છે. કેટલું લીધું છે? 122 ગ્રામ કાર્બન ટેટ્રાક્લોરાઇડ. સવાલ તો જોવા પડે ને. 122 ગ્રામ CCl4 અને 22 ગ્રામ લીધું છે બેન્ઝીન. 22 ગ્રામ લીધું છે C6H6 બેન્ઝીન. ઓકે, તો જો હવે આપણે શું ગણવાનું છે? દળ થી ટકાવારી. શું ગણવાનું છે? દ્રાવણનું કુલ દળ કેટલું થાય? તો કુલ દળ થાય 144 ગ્રામ કુલ દળ, બરાબર. આટલું એનું વજન થયું. આપણને ગણવાનું શું છે? બેન્ઝીન નું દળ ટકાવારી. શું લખીએ? બેન્ઝીન ની દળ ટકાવારી બરાબર બેન્ઝીન નું વજન છેદમાં કુલ વજન. કેટલું થાય? બેન્ઝીન નું વજન 22. કુલ વજન કેટલું છે? 144. શું થાય? 22 છેદમાં 144. અને ગુણ્યા શું કરવાના છે? 100. ટકાવાળી છે ને, આ ટકા છે એટલે શું? ગુણ્યા 100, બરાબર. એટલે ગુણ્યા 100 કરીએ તો આપણને શું જવાબ આવશે? જવાબ આવશે લગભગ 15.28. કેટલો આવશે? 15.28. શું થયું? 15.28%. શું છે? બેન્ઝીન દળથી ટકાવારી. વેટ બાય વેટ. ઓકે, હવે બેન્ઝીન તો પતી ગયું. હવે આપણને શું જોઈએ છે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ. આપણને શું જોઈએ છે હવે? કાર્બન ટેટ્રાક્લોરાઇડ. તો કાર્બન ટેટ્રાક્લોરાઇડ માટે આપણે એ જ લખીશું ને, કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું વજન છેદમાં કુલ વજન. કુલ તો સરખું જ રહેવાનું, બરાબર. તો આપણે તો CCl4 એટલે કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું દળ ટકાવારી બરાબર કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું વજન છેદમાં કુલ વજન. તો એનું વજન કેટલું થયું છે? એનું વજન થયું છે આપણી પાસે 122 ગ્રામ છેદમાં 144 ગ્રામ ગુણ્યા શું કરવાના છે? 100. શું કામ 100 કરવાના? ટકા છે એટલે. જવાબ શું આવશે? તો 15.28 થયો ને? હા, તો જોઈ લે. તમારો જવાબ આવશે 100 ઓછા 15.28. 15.28. તો આ થઈ ગયા 2. 9 માંથી જાય તો 7.72 અને 9 માંથી 5 જાય 4 અને 9 માંથી 1 જાય તો 8. 84.72. ભાગાકાર કરી લેજો. જવાબ જ આવશે. શું આવશે? 84.72%. શું આવશે? 84.72%. હવે જો આ પ્રશ્નને બોર્ડમાં અગર મારે અલગ કરીને પૂછવું છે તો અલગ શું કરી શકું? અલગ તો કઈ નથી કરી શકવાના. કન્સેપ્ટ તો આનો આ જ રહેવાનો છે. શું? જે કન્સેપ્ટ છે તે આને આ જ રહેવાનો છે, કે ફરક પડવાનો નથી, બરાબર. તો આપણે જોતા જઈએ. કરીશું શું? આપણને માની લઈએ કે A અને B એમ 2 નામના આપે છે, બરાબર, રસાયણ. એક છે A અને એક છે B. હવે A ના કેટલા ગ્રામ આપ્યા? તો A ના ગ્રામ આપ્યા 1. કોઈ પણ ગ્રામ આપ્યા, x ગ્રામ આપ્યા A ના, કેપિટલ A
કોઈ રસાયણ છે જેને x ગ્રામ આપ્યા અને y બી નામનું કોઈ રસાયણ છે જેને y ગ્રામ આપ્યા, તો વજન કેટલું થવાનું છે? આકાર નાખીએ, વજન થાય x પ્લસ y. હવે 10% વાળી એ ના 10% કેટલા થાય? એ ના 10% એ નું વજન છેદમાં x પ્લસ y ગુણ્યા 100. અને બી ટકા વાળી શું થાય? બી ટકા વાળી થાય બી નું વજન છેદમાં x પ્લસ y ગુણ્યા 100. બરાબર? આ થયું ને? બીજું કઈ થવાનું છે નહીં. તો તમે બહુ સારી રીતે જવાબ આપી શકો. બરાબર? ઓકે, તો જોઈએ હજુ એક દાખલો આપણે આરામથી જોઈ શકશું. એના પછીના બીજા એમાં જોઈશું, પણ હજુ એક દાખલો આરામથી જોઈ શકીએ. ઓકે, તો બીજો દાખલો છે 30% દરથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડ દ્રાવણમાં બેન્ઝીનના મોલ અંશ ગણો. શું કહે છે? 30% દરથી બેન્ઝીન ધરાવતા કાર્બન ટેટ્રાક્લોરાઇડ, આવી બેન્ઝીન છે, આવી કાર્બન ટેટ્રાક્લોરાઇડ છે, બેન્ઝીનના મોલ અંશ ગણવા કીધું છે. મોલ અંશ ગણવાના છે પણ દિશાના બેન્ઝીનના. જોઈએ આપણે, જતા રહીએ આપણા મેઇન પેજ ઉપર. આપણી ઈચ્છા આપણું પછી સાફ કરીએ. તો આપણને શું આપ્યું છે? આપણને બે વસ્તુ આપ્યું છે. એટલે કે આપણે એક શું લીધું? બીકર લીધું. આ બીકરમાં આપણે શું શું ભરેલું છે? આવું એક બીકર લીધું, માખું ચૂકું છે, કઈ વાંધો નહીં. ખાલી શું છે? પેન નવી છે ને, પેનમાં તકલીફ છે. ઓકે, તો આ પેન ટેપ છે, પહેલી વખત બીજી વખત વાપરી રહ્યો છું, તકલીફ પડે. શું થાય? તો આપણને આપ્યું છે બે વસ્તુ, એક છે બેન્ઝીન એટલે C6H6 અને બીજું છે CCl4 કાર્બન ટેટ્રાક્લોરાઇડ. અને શું કીધું છે? 30%. બેન્ઝીનનું દર કેટલું છે? 30%. આ 30%. કુલ દર કેટલું થાય? 100%. કુલ 100 થાય ને, 100 થી વધારે થાય ને, તો CCl4 ના કેટલા? તો આપણે કહીશું 70%. હે ને? તો 70. અગર આ 100 ગ્રામ છે તો આ કેટલા ગ્રામ? આ ટકા કાઢી નાખવાનું, થાય 30 ગ્રામ. ના કે થાય 70 ગ્રામ. બરાબર? થઈ ગયું. ઓકે, હવે આપણને શું કહે છે કે બેન્ઝીનનું આપણે ગણવાનું છે મોલ અંશ. મોલ અંશ ગણવા માટે પહેલા મોલ ગણવા પડે. તો બેન્ઝીન ના મોલ કેટલા થાય? તો જો 12 ગુણ્યા 6, હે ને? બેન્ઝીનના એક અણુ નું વજન છે 12 ગ્રામ પ્રતિ મોલ, એટલે એક અણુ થયું, હે ને? એટલે 12 ગુણ્યા કેટલા કરવાના? 6 વત્તા 1 ગુણ્યા 6. હાઇડ્રોજન કેટલા? 1 ગ્રામ. એટલે શું કરી લખું? 12×72 વત્તા 6, 72 વત્તા 6, 72 6 થાય 78 ગ્રામ પ્રતિ મોલ. આ શું થયું? આ થયું આપણું બેન્ઝીન. હવે આપણે કાર્બન ટેટ્રાક્લોરાઇડ ની વાત કરીએ. કાર્બનના કેટલા? 12, એક જ છે એટલે 12 વત્તા ક્લોરીન કેટલા? 35.5. યાદ રાખવાનું, 35 દુ 70 ને 71, 71 ગુણ્યા 2 કરવાના, કેટલા થાય? એટલે 2 ને 7 દુ 14, 142. 142 ને 12 કેટલા થાય? 152. કેટલા થાય? 154. બેન વિચાર ને, 154 ગ્રામ પ્રતિ મોલ. શું આવ્યું? એ કાર્બન ટેટ્રાક્લોરાઇડ નું આણ્વીય દર. બરાબર? એટલે પછી ઠીક છે. હવે આપણને જોઈએ છે શું? તો આપણને જોઈએ છે મોલ અંશ. કોને જોઈએ છે? કોને જોઈએ છે? તો બેન્ઝીનના. તો આપણે લખીએ મોલ અંશ બેન્ઝીન. શું થાય? બેન્ઝીનના મોલ છેદમાં કુલ મોલ. બેન્ઝીનના મોલ કેટલા છે આપણી પાસે? 78. કુલ મોલ કેટલા છે? નહીં, બેન્ઝીનના છે. બેન્ઝીનનું વજન કરો ને પેલા. બેન્ઝીનનું વજન કેટલું આપેલું છે? 30. અહીંયા લીધું ને આપણે, આપણે લખ્યું 30, સોરી પેન કાં ગઈ, ઓકે અહીંયા છે. એટલે છે 30 બેન્ઝીનનું વજન છેદમાં શું લખીશું? બેન્ઝીનના આણ્વીય ભાર 78, એટલે છે 30 ગ્રામ છેદમાં 78 ગ્રામ પર મોલ છેદમાં 30 ભાગ્યા 78 ગ્રામ પર મોલ વત્તા શું કરીશું? હવે વજન કેટલું રહ્યું? કાર્બન ટેટ્રાક્લોરાઇડ કેટલું છે? 70. છેદમાં કેટલું કરીશું? એનું આણ્વીય વજન 154. આનું સાદું રૂપ આપો તો આને આનાથી ભાગ કરવાનું. આનાથી ભાગીશો, પછી આને આનાથી ભાગજો અને આને આનાથી ભાગજો. જવાબ શું આવશે? લગભગ 0.458. શું આવશે? 0.458. ઓકે, આપણી પાસે છે ને?
તો આપણી પાસે છે કેલ્ક્યુલેટર કાઢીએ છીએ. ઓકે, 30 મિનિટની આજુબાજુ. ઓકે, થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. ચેનલ પર નવા હોય તો જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને ઘંટીના બટનને દબાવી દેજો. 12માના અગર વિડીયો જોવા માંગતા હોય તો જુઓ. તમે સપોર્ટ કરશો, તમે કોમેન્ટમાં 12 કેમિસ્ટ્રી લખશો તો 12 કેમિસ્ટ્રીના આખી બુકના વિડીયો લગભગ દિવાળી પહેલા બધા બનાવીને તૈયાર કરી નાખીશ, અને તે પણ એકદમ તમને સમજ પડે તેવી રીતે તમારી ભાષામાં. ઓકે, ફિઝિક્સના પણ બનાવી શકું, અને ફિઝિક્સ લખશો તો બનાવી દઈશું. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો અગેન.